ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતના આશાદીપ વિદ્યાલયના સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। ત્યાં તેઓની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ દ્વારા લેવાતા વિદ્યાર્થીઓ અને આચાર્ય સહિતનાઓમાં આજે ખુશી જોવા મળી હતી। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે। 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6,20,000 પરીક્ષાર્થી હતા। તો સુરતના સીમાડા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવી છે, જે લઈને વિદ્યાર્થી જગત અને આચાર્યમાં ખુશી જોવા મળી હતી। મિત્રો, રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ચૂક્યું છે, ત્યારે આપણે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર છીએ। ચારેતર વિદ્યાર્થી અને શિક્ષકોમાં ખૂબ જ ખુશી છે। ત્યારે આપણે મળશે તુષારભાઈ ભગતસિંહના પ્રિન્સિપાલ છે તેમને। જી નમસ્કાર તુષારભાઈ। નમસ્કાર। જે રીતે તમારી મહેનત છે ત્યાં રંગ લાવી શું કહું છું? અમે એ લોકોનું રેગ્યુલર એસેસમેન્ટ કરીએ છીએ, વીકલી ટેસ્ટ સાથે લઈએ છીએ, દર 15 દિવસે ખોટા ટેસ્ટ લઈએ છીએ। દરેક સ્ટુડન્ટને એક બહુ સિમ્પલ ડાયલોગ આપેલો હોય છે કે ડાઉટ્સ તમારા જે છે એ સ્કૂલની પ્રોપર્ટી છે, સ્કૂલમાં સોલ્વ કરીને જવાના। અને સ્કૂલમાં બધા જ બાળકો અમારા સ્કૂલ ટાઈમ પછી પણ કલાક, 2 કલાક, 2.5 કલાક સુધી રોકાય છે, ફેકલ્ટી સાથે બેસે છે, ડાઉટ સોલ્યુશન રોજનું રોજ કરે છે। એના લીધે અને ખાસ કરીને છેલ્લે રાઉન્ડ ટેસ્ટમાં જે કડી મહેનત અમારા ફેકલ્ટીઝ બધા કરે છે, એના લીધે આ રિઝલ્ટ આજે બન્યું છે। અમે બહુ ખુશ છીએ આજે। કેટલા વિદ્યાર્થીઓ A1+ રેન્કમાં આવ્યા છે? અત્યારે હજી કાઉન્ટિંગ ચાલુ છે, એટલે ઓફિશિયલ આંકડો અત્યારે હું નહીં કહી શકું, પણ બહુ બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આવ્યા છે અને એ નંબર 3 ડિજિટ પાર દર વર્ષે હોય છે અને આ વર્ષે પણ છે। તુષારભાઈ, દર વખતે આશાદીપનું નામ કંઈક અલગ જ હોય છે। જી હા। શું કહો છો તમે વિદ્યાર્થી જગત માટે? વિદ્યાર્થી જગત માટે, વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ એટલું કહેવા માંગીશ કે તમે જે તમારું ટેલેન્ટ છે એ ટેલેન્ટને અપગ્રેડ કરવામાં માનો છો અને જો શીખવામાં નાનમ નથી અનુભવતા, તો બહુ સરસ રિઝલ્ટ તમારી ખાસ રાહ જોઈ રહ્યું છે। તમારા શિક્ષકો, ચાહે કોઈ પણ સ્કૂલ હોય, પણ શિક્ષકો બધા જ હંમેશા વિદ્યાર્થીના ભવિષ્ય માટે ચિંતિત હોય છે। તમે એમની પાસે જાઓ અને ડાઉટ સોલ્યુશન કરાવીને આગળ સલાહ માંગો છો, તો તમને આગળ વધવા માટે મદદરૂપ થશે જ। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ સાથે 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર કરાયું હતું અને સામાન્ય પ્રવાહમાં પણ આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી હતી। ત્યારે જ્યારે શાળાનું ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। बहुत खुशी होती इसलिए इसका रिजल्ट रखने के लिए आज मैंने शॉप ही बंद करके रखा। मैंने आज मैं स्कूल चलूँगा आपके साथ, मैंने आपके साथ मैं चलूँगा और वहीं पर अपनी खुशी का जाहिर करूँगा, इसलिए हम दोनों जन साथ में आ गए थे। दूसरे माता पिताओं को क्या संदेश देना चाहते हो? दूसरे माता पिता को ये संदेश जो ये बोलते हैं, ખુશી તો હોય જ, કેમ કે એવું કહી શકાય કે આજે રીતે એક નવો માઇલસ્ટોન ઊભો કર્યો છે। 687 આઉટ ઓફ 700, એટલે અત્યાર સુધી બોર્ડની હિસ્ટ્રીના સૌથી હાઈએસ્ટ માર્ક આજે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે કોમર્સની અંદર પણ મેળવ્યા છે। 10thમાં તો અત્યાર સુધી એક રેકોર્ડ હતો જ આશાદીપનો, સાયન્સમાં પણ હતો, પણ આજે કોમર્સમાં પણ આ એક હિસ્ટ્રી બનાવી છે। કંઈક ને કંઈક નવું આશાદીપ લઈને આવી રહી છે। આશાદીપ પોતાની એક પોતાની સિસ્ટમમાં માને છે, હાર્ડવર્કમાં માને છે અને દર વર્ષે તમે જોવો છો કે છેલ્લા ઘણા વર્ષોથી આશાદીપ પોતાના જ રેકોર્ડ બનાવતી જાય છે અને પોતાના જ નવા માઇલસ્ટોન બનાવે છે। વિદ્યાર્થી માટે શું સંદેશો છે? વિદ્યાર્થી માટે જેને પોતાનું ધાર્યું પરિણામ મળ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન, પણ જેમને પરિણામ પોતાના ઈચ્છા પ્રમાણે નથી મળ્યું એમને એવું જ કહીશ કે લાઈફમાં આવી જે ઘણી બધી એક્ઝામ આવશે એમાં ખૂબ હાર્ડવર્ક કરજો, ઉપરવાળો તમને યોગ્ય પરિણામ આપશે જ। આમ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં ઊંચું પરિણામ આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થતા ખુશી છવાઈ જવા પામી હતી અને ફટાકડા ફોડી લોકોએ મીઠું મોઢું પણ કર્યું હતું।